ચેનલની 92મી 92 જે ક્રમાંક કીટનો આવે છે એ પ્રમાણે આજે આપણે સૌ એકત્રિત થયા છીએ. આપણા પ્રમુખ શ્રી સોનાણી સાહેબના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ આપણે શરૂ કરીએ તો આપણી સાથે કૃષ્ણકાંતભાઈ દવે જે કવિ છે આપણે સૌ એને જાણીએ છીએ. એ સાથે સાથે એમ કહીએ કે નીલાભાભીના પરિવારજનો પણ આપણી સાથે ઉપસ્થિત છે. સોનાણી સાહેબને ત્યાં તરસમિયાથી પણ પરિવાર બધો ઉપસ્થિત છે. ત્યારે આપણે કીટ વિતરણ શરૂ કરીએ એ પહેલાં હું આજે એવી વાત કરીશ કે દવે સાહેબ આપણા કૃષ્ણકાંતભાઈ દવે છે એ થોડી કવિતા સંદર્ભે આપણને સૌને મજા આવે એવી થોડી વાત કરશે અને પછી આપણે કીટ વિતરણ કાર્યક્રમ તરફ આગળ વધીએ છીએ. તો દવે સાહેબ. નમસ્કાર સૌ મિત્રોને. સાહેબ, કેટલી મજાની વાત છે કે એકાબીજાની ભૂખથી આપણે સરસ મજાનું જીવી જઈએ છીએ. આ ભૂખ ન હોત તો શું વિચાર કરો. આજે સોનાણી સાહેબ એમના ધર્મપત્નીની સ્મૃતિમાં પોતાની હૂંફનું વિતરણ કરે છે તમને સૌને. મને વિશેષ કાંઈ બોલતા નથી આવડતું, પણ હું કવિતા બોલું. સાવ અજાણ્યા બાળક પાસે વિના કારણે મળે હજુ મુસ્કાન, એટલે જીવી રહ્યો છું. જીવી રહ્યો છું આ પિંજરમાં કેદ થયેલા સાવ અટૂળા પંખીએ ના છોડ્યું એનું ગાન, એટલે જીવી રહ્યો છું. મોસમના પહેલા વરસાદે પથ્થર પણ ભીંજાઈ ઉઠે છે ને માટી કુંપળના હોઠે અગણિત ગીતો ગાઈ ઉઠે છે. તો આ ધરતી પણ બુંદ બુંદનું કરે હજુ સન્માન, એટલે જીવી રહ્યો છું. એકમેકના વિશ્વાસે ગૂંથેલા આ સંબંધોને એ વાત વાતમાં ફાડી નાખે ને માના ખોળા જેવી મૂંફાળી આ વૃક્ષોની છાયા વાત વાતમાં વાઢી નાખે. અને છતાંય જાણે કંઈ પણ થયું હોય ના એવી રીતે છેક વઢાયેલા થડમાંથી ફરી ફરીને ફૂટે પાછા કૂણા કૂણા પાન, એટલે જીવી રહ્યો છું. હવે સાહેબ જે આ કવિતા મેં આખી કીધી ને એ પંક્તિ હવે આવે છે કે કેવળ અહીંયા તમે જ માનો, બીજાને પડતો ના ચાલો, તરસ્યાને આપો ના પ્યાલો, ને માન વગર ડગલું ના ચાલો. અરે જુઓ આ દૂર દૂરથી સાવ અચાનક આવીને અમૃત વરસાવી જાતા વાદળ કદી ન માગે માન, એટલે જીવી રહ્યો છું. કંઈક મરદ મોછાળા ભૂલ્યા, જોગી જતી જટાળા ભૂલ્યા, સંયમના રખવાળા ભૂલ્યા, અરે ભવ ભવના સરવાળા ભૂલ્યા, પણ એક ન ભૂલ્યો મહાસમંદર મર્યાદાનું ભાન, એટલે જીવી રહ્યો છું. જીવી રહ્યો છું આ પિંજરમાં કેદ થયેલા સાવ અટૂળા પંખીએ ના છોડ્યું એનું ગાન, એટલે જીવી રહ્યો છું. એટલે જીવી રહ્યો છું. તો આ એકમેકને જીવવાનું બળ પૂરું પડે એનું નામ સાહેબ હૂંફ. અને એ હૂંફ આપવાનું કામ તમે કરી રહ્યા છો ત્યારે મને એમ થાય છે કે થોડોક આનંદ કરાવવું. હવે
યસ. થોડી બાળ કવિતા સંભળાવીને કે કંઈક એવું કંઈક કરીને આનંદ કરાવવો એવી ઈચ્છા છે મારી. આજે બેનને કહ્યું કે મને તો એમ થાય છે કે જે એક શિક્ષક હતા અને શિક્ષક પોતાના બાળકોને કેવું વાલ કરે, તો એમ થાય છે કે એકાદી વાર્તા કહું તમને બધાને. શિક્ષક તો વાર્તા કે ને હંમેશા, હે ને? તો એક વાર્તા કહું બધાને. ખાસ કરીને મોટી ઉંમરના જે બધા વડીલો છે એમને પણ ગમશે, બરોબર ને? ટપ્પુ નામે હતો કાચબો, અટક હતી લપલપિયા, આખો દિવસ પાણીમાં રહી કર્યા કરે છબછબિયા. એક સવારે સાવ નિરાતે બેઠો ટપ્પુ પાળે, પીઠ ઉપરથી લપસેટી લીસા લીસા ઢાળે. આકાશેથી ઉતરી ત્યાં તો એક વાદળી ધોળી, જરાક ઝીણવટથી જોયું તો હતી હંસની ટોળી. ટપ્પુએ સપનું જોયેલું કે માનસરોવર જાશું, હંસ ચરે છે એવા સાચે સાચા મોતી ખાશું. એક જ પળમાં કરી દોસ્તી, લઈ લીધું પ્રોમિસ, હંસ કહે કે ઉડીએ ત્યારે જરાય ના બોલીશ. ઉડતા પહેલા ટપ્પુ ભાઈએ કરી લીધું શોપિંગ, ઘણી બધી વસ્તુ લીધી ને લીધી ખારી સિંગ. હંસ લાકડી લઈ આવ્યા ને આવ્યું ઉડવા ટાણું, ફરી ફરીને ગોખાવ્યું મૂંગા રહેવું તે ગાણું. તો મગર માછલા અને દેડકા જુએ ધારી ધારી, તળાવની પાળેથી ઉડી શાહી એક સવારી. કે ઉડતા ટપ્પુને જોવા સૌએ દરવાજા ખોલ્યા, ભૂલાઈ જઈને ટપ્પુ ભાઈ તો બાય બાય ટાટા બોલ્યા. છૂટી લાકડી મોંમાંથી, છૂટી લાકડી મોંમાંથી ને ટપ્પુ ઊંધે માથે, ઊંચે જઈને કોઈ કદી ક્યાં સમજણ રાખે સાથે. પડ્યો ધ્રાસકો હંસોને કે હમણાં ટપ્પુ મરશે, આ કઈ ઓછું પાણી છે કે છપ છપ કરતા તરશે. ત્યાં ત્યાં ટપ્પુએ સ્વિચ દબાવી ખોલ્યું પેરેશૂટ, પાંખ વીંજવાની આમાં નહોતી માથાકૂટ. બજારમાં જઈ સાવ અમે કઈ નહોતી લીધી શિંગ, ટપ્પુ ભાઈ કે હું હવામાં કરી શકું સ્વિમિંગ. હતી વાર્તા જૂની, હતી વાર્તા જૂની જેમાં ઘણા કાચબા મરતા, ટપ્પુ ભાઈ તો આકાશેથી પીછા જેમ ઉતરતા. નીચે ઉતરી ટપ્પુ ભાઈ તો ગંગાજીમાં નાયા, ખાધું પીધું રાજ કીધું ને મીઠા ગીતો ગાયા. તો આ તો નવો જમાનો છે ને. નવા જમાનામાં ટપ્પુભાઈ ઉપર તો જાય પણ સાથે પેરેશૂટ લઈ જાય, બરોબર ને? તો નવી ટેકનોલોજી, નવો જમાનો, એ બધાનો આપણે સ્વીકાર કરવો જોઈએ અને એની સાથે સાથે જીવન જીવવું જોઈએ. તો જીવવાની કેટલી મજા પડે, બરોબર છે? બીજી કંઈ વિશેષ તો લવભાઈ વાત ન કરું, પણ બસ ખૂબ ખૂબ મારો આનંદ વ્યક્ત કરું છું કે આટલું સુંદર કામ આપના હાથે સાહેબ થઈ રહ્યું છે અને આપ એમાં સાહેબ નિમિત્ત બની રહ્યા છો, એનો ખૂબ આનંદ છે. અને સાથે સાથે આપ સૌ ભાવનગરના જે પણ મિત્રો છે બધા, એ બધાને પણ હું મારા નમસ્કાર કરું છું, કેમ કે હું મારા દાદાનું વતન ભાવનગર છે, એટલે એ નાતે પણ હું આપ સૌને નમસ્કાર કરું છું અને મારી વાત અહીંયા પૂરી કરું છું. નમસ્તે. આજના કીટ વિતરણ પ્રસંગ અને નીલાભાભીની પ્રથમ પુણ્યતિથિ સંદર્ભે ઘણી બધી વાતો અને ખાસ કરીને શિક્ષકના સંદર્ભે જે નીલાભાભીના તમે યુટ્યુબમાં સાંભળો તો એમાં પણ એમના વિડીયોઝ છે અને એમના
પોતાના અવાજમાં ગીતો પણ છે કે એમાં તમને એ સાંભળવા મળે. એટલે એ અનુરૂપ દવે સાહેબે ઘણી બધી વાતો જોડીને આખી વાત રજૂ કરી. હવે આપણે મૂળ વાત તરફ જઈએ તો 92માં કીટ વિતરણ સમારંભની શરૂઆત કરીશું.
સંભળાવું મને મને ઓળખો છો તમે લોકો કઈ રીતે ઓળખો હું ચાલુ કરું ચલો હમણાં ઓળખી જશો તમે બધા બોલજો મારા સાથે કહે ટમેટું મને ફ્રીજમાં લાગે છે ઠંડે દૂધી માસી જાતે આવો મંડે આના કરતા મીઠો મીઠો મને લાગતો અહીંયા તો બસ ઠંડી ઠંડી અને બરફના ગામ કોણે ફ્રીજ બનાવ્યું છે મનું નામ ત્યાં દરવાજો ખુલ્લો ફ્રીજનો માટે ભારી મૂળા ભાઈએ ટામેટાને દડ દડ કરતો ફ્રીજની બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો ત્યાં નાના બે કિરણો આવ્યા પાર કરીને સડકો પુસ્તક પ્રકાશન અને વિમોચન સમિતિના માનનીય સભ્યશ્રીઓ ચેરમેન શ્રી સાથે ઉપસ્થિત થાય અને ત્યારબાદ તરસમિયા પ્રાથમિક શાળા સ્ટાફ પરિવાર ઝડપથી મંચ પર આવે. ચેરમેન શ્રી કાનજીભાઈ અણકણ સાહેબ, શ્રી નિષ્ઠાબેન, ધર્મેન્દ્રસિંહભાઈ, પંકજભાઈ, હેમંતભાઈ, હસમુખભાઈ, સુરેશભાઈ અને ઘનશ્યામભાઈ બારૈયા સાહેબ, પુસ્તક પ્રકાશન અને વિમોચન સમિતિ. તરસમિયા પ્રાથમિક શાળા સ્ટાફ પરિવાર આદરણીય મહેમાનશ્રીઓ સાથે યાદગીરી તસવીરી યાદગીરી પામવા માટે